myself on the phone. દાદા પૈસા આલી દે ને થોડા પૈસા મળવાના નથી. તમને કોણ દોઢ લાખ ગાડી લેવાનું? અંદરથી કાઢો તો અંદરથી કાઢો તો પૈસા ઉપર લઈ જશો પૈસા. દાદા માને પૈસા આપો કેટલા વાર કહું સુન સંભાળો અથવા એક ટેસ્લા કાર ખરીદો. બોલો દાદા શું તમે વિચારો? દાદા થોડા કન્ફ્યુઝ થઈ ગયા. પૈસા આપો કે ટેસ્લા લાવો? ટેસ્લાની વાત સાંભળીને દાદા તરત તાર ગયા ભાગો. ઉપર લઈ જશો તમે પૈસા. મેં અહીંયા ભગવાન અરે મેં આમ સરસ મજાનું આમ આવી શાન એક સોનાનો બેડ ને એવું રાખ્યું? હા, એવું બધું રાખ્યું છે. 1 રૂપિયો આલ્યો નહીં. આ અંદર જો બધા અંદર ડોલરો ભરી રાખ્યા. તો અમને થોડા પૈસા દઈ દો, અમારે મોડલ એક્સ લેવું છે. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. નમસ્તે ફ્રોમ અમેરિકા. આજના બ્લોગમાં અમે ટેસ્લા લેવા આવ્યા હતા, એટલા માટે તમને સેન્ટ ઓગસ્ટિનના બી 2 બ્લોગ થઈ ગયા એમાં, કારણ કે થોડું તમને સિટી બતાવ્યું. તો ટેસ્લા છે ને અત્યારે એટલું બધું આઉટ ઓફ સ્ટોક છે કે દૂર લેવા આવવું પડે છે. તો અમે ઓલમોસ્ટ 5 કલાક ડ્રાઈવ કરીને આવ્યા અહીંયા જેક્સનવિલમાં. સો હવે ઇટ વોઝ એટલે થોડું વેકેશન જેવું થઈ ગયું, કારણ કે ક્રિસમસ ટાઈમ છે એટલે થોડું ઘણું વેકેશન જ કરી નાખ્યું અને એટલે બધા જ સાથે આવ્યા. તો આજે તમને અમે ટેસ્લાની થોડી ઘણી ટૂર કરાવીએ. થોડી ટૂર કરાવીએ કેવી ગાડી છે, અમે કઈ ગાડી લીધી છે અને થોડું એન્જોય કરીએ બ્લોગમાં. સો લાસ્ટ સુધી બ્લોગ જોજો. જો મારો ફેવરેટ તમને ટેસ્લાનો ટ્રક બતાવું. ટેસ્લાનો ટ્રક છે, ઓલમોસ્ટ 140,000નો આવે છે અત્યારે. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. આ બુલેટ પ્રૂફ ટ્રક છે, અત્યારે આની બહુ હાઈપ છે. જો કેટલો હાઈટવાળો છે. જો મોડલ એસના કમ્પેરિઝનમાં કેટલી હાઈટ લાગે છે. અને અમે જે ગાડી લીધી છે આ આવી છે, પણ બીજો કલર છે, પણ એ થોડી ઊંચી છે. જો આ પાછળનું છે આખું ટેસ્લાનું કામકાજ ચાલે છે. આવી રહેવા જેવી હતી ને. પપ્પા જોડે થોડા વધારે પૈસા પડ્યા હોત તો લઈ લેત. મારી પાસે હોતો હું તો એકાદ 2 ટેસ્લા 2 આપ્યો. દાદા હાલો ને થોડા પૈસા તો આવી ગાડી લો. મારી પાસે રૂપિયા હોત ને તો તે કોમનને લઈ દેત ને કેશને લઈ કેમ કહાની લઈ દે. કહાને લઈ પણ દાદા પાસે કાંઈ છે થોડા પૈસા દાદા જોડે એટલે અમારી જોડે થોડા ઓછા પડ્યા, એટલે અમે એવું કહેતા હતા દાદા જો પૈસા આપે ને તો આવી ગાડી લઈ લઈએ, પણ દાદાએ આપ્યા નહીં. દાદાએ પૈસા કાઢ્યો ને તમારે લેવી જ જોવાનું એટલે કાંઈ નહીં. દાદા બહુ રફ એન્ડ ટફ છે ભાઈ. દાદા 1 રૂપિયો આલ્યો નહીં અમને, એટલે પછી અમારે છે ને કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું. મેં કીધું દાદાએ પૈસા આપ્યા હોત ને તો આ લઈ લેત ને. હે મારી પૈસા છે. જો આ કેવી જોરદાર ગાડી છે, અંદર બેસવાની મજા આવે એવી છે. જો અહીંયા પછી કમ્ફર્ટેબલ છે, પેલા વેન કરતા તો કમ્ફર્ટેબલ છે. દાદા માને પૈસા આપો સીટ એમ પણ અહીંયા ઓલું છે નહીં હેન્ડલ પપ્પા. ટેસ્લા કાર ખરીદો. પછી આમ લિંક કેવી રીતે કરવાનું હેન્ડલ વગર? તમે વિચારો? આમ પેલા પ્લેનમાં બેઠા એવું લાગે છે. આ બંધ કરાય. દાદા પૈસા આલી દે ને થોડા હાલે. પૈસા મળવાના નથી. તમને કોણ દોઢ લાખ ગાડી લેવાનું છે? એમાં ચલાવો નહીં. દાદા હાલો ને યાર, પૈસા નહીં મળે. આ પાંખિયા વાળી લેવી છે. ના ના, બે પ્લેન લઈ ગયો. અંદરથી કાઢો તો અહીંયા. અંદરથી કાઢો તો પૈસા ઉપર લઈ જશો પૈસા. હા યાર ચલો દાદા તમે પૈસા આલી દો ને તો અત્યારે ચેન્જ કરી દઈએ. उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे,
ये दो गरीबों को उठा ले। દાદાને કહો આપી દે તો પૈસા દાદા થોડા કન્ફ્યુઝ થઈ ગયા. ઉપર લઈ જશો તમે પૈસા મેં અહીંયા ભગવાન અરે મેં આમ સરસ મજાનું આમ અલીશાન એક સોનાનો બેડ ને એવું રાખ્યું હા, એવું બધું રાખ્યું છે. ઓ જબરા એ ગાડીઓ આવી ગઈ ભાઈ ગાડીઓ આપણી ગાડી જો આ છે ને અંદરનું છે ટેસ્લાનું કલ્પેશ કુમાર પટેલ વેલકમ ટુ ટેસ્લા ફેમિલી गजब बेइज्जती है। આવી ગઈ ભાઈ આ આપણી ગાડી કહાની પહેલા બેસાડો પહેલા How do you take this out, the Tesla? આ ઉડી જશે ઉપરથી No. આ ઉડે પૂછી જો Mama, tell me this. ખરેખર અહીંયાથી આ ખુલશે ને આમ ઉડી જશે કઈ રીતે બહાર લાવવાનું લે આ છે કામ ઉડી જાય આ તો હું કામ લો એટલો એક તો સારો આ લોકોને પૈસા આપ્યા $50,000 એટલે આજો ખોટું બોલે હો. ₹1 આલે નહીં આ અંદર જો બધા અંદર ડોલરો ભરાઈ રાખ્યા છે અંદર આજો આ જેકેટની અંદર કેવડું મોટું જેકેટ પહેર્યું છે कोई तरीका है भीख मांगने का? હવે પૈસા દેવાય ન દેવાય ને જો દીધા હોત ને હજી કીધું મેં કીધું દઈ દો અમને થોડા પૈસા દઈ દો અમારે મોડલ એક્સ લેવું છે દઈ દો જો તમે તમે કહો. તમને એવું લાગે છે મારી પાસે પૈસા હોય તો ન આપું એમ હસું કયો હે કહેવાય નહીં રાઈટ માણસનો ભરોસો કરો પૈસાની બાબતમાં મારે ક્યાં અને એમને કંઈ ખજાનો મૂકી રાખ્યો હોય શું ખબર પડે આ મારી જોડે પૈસા છે તારી જોડે છે કાને જોડે છે ઘરે પેપર વર્ક અચ્છા પેપર વર્ક કશું જ નથી ખાલી આઈડી જોઈને પછી જતો રહેવાનો. આ ટેસ્લા વાળા જબરા છે બોલો ભાઈ આઈડી લઈને જતું રહેવાનું જો બધા એક લઈ જાય છે બધા દરેકનો ટર્ન આવે છે ને જો એક ગાડી ગઈ હવે સેકન્ડ ગાડી આ થર્ડ That's it. That's correct. જો આ બ્લેક ઇન્ટિરિયર વાળી છે ઓકે દાદા જો અમે વેઇટ કરીએ છીએ આપણે ભગવાનનો ફોટો લઈને પછી કહાની બેનના પહેલાં લક્ષ્મીના પગલાં ભરાઈશું મુકાઈશું અંદર પછી બાના પગલાં મુકાઈશું પછી અમે બધા પરચુરણ લોકો જઈશું અંદર ના પેલા વાળા પછી પરચુરણ એટલે એ તો એમ તો કીધું અમે બધા પરચુરણ ઉપર ના તારા પગલાં પહેલાં મુકાવાના એટલે પહેલાં ભગવાનના તું ભગવાન લઈને પછી તારા પછી બાના no પેલા બાલા કેશવ દાદા મમ્મા હું અને ડેડી પગલા છીએ દડીને પગલાં છે ચલો આવી ગયો નંબર આવી ગયો ચલો ભગવાનને લઈને જા જો બાબા હવે બાના પગલા ભરાવે છે ચલો ખૂબ કમાવો નવી ગાડી આવી ખૂબ કમાવો અને આ ચીન પણ સારામાં સારી મારા સાચી વાત છે કે $1 લાખ ની એક ગાડી આવે ને એવી ગાડી તમારે બધે બે માટે કહાની $1 લાખ તો બહુ ઓછી થી કહેવાય હવે હા સારામાં સારી ગાડી કે કોઈ પાસે ન હોય ને એવી ગાડી આવે ને એવા મારા સાચી વાત છે અને એ આજ મારે ફરશે અરે વાહ આ પેલી મોડલ એક્સ છે ને એ ખાલી $1 લાખ ની આવે હવે એનાથી $1 લાખ તો કંઈ કોમન કહેવાય રાઈટ હવે સફેદ ગાડી લીધી છે હવે મેન્ટેન કરવાની છે ટેસ્લાને અમે પવિત્ર કર્યું છે હા પણ આ ખોલતા તો શીખવાડો તમે નવી ગાડીઓ લ્યો તો કેમ ખબર પડે ખોલવાની દરવાજો ખોલવાનો શીખવાડો હાલ પેલી સ્વિચ દબાવો પેલી હા હા ચાલો ભગવાનની જય કેવી લાગી બાકી ગાડી કેટલી વાર કેવી લાગી સરસ એકદમ મસ્ત. જોરદાર ને દાદા મને પૈસા આપો
કેટલા વાર કહું સુન સંભળો આ તો વાય ટેસ્લા કાર ખરીદો બોલો દાદા શું તમે વિચારો દાદા થોડા કન્ફ્યુઝ થઈ ગયા પૈસા આપો કે ટેસ્લા લાવો ટેસ્લાની વાત સંભાળીને દાદા તરત દાડ ગયા ભાગો બેટા ટેસ્લા તો ફરી ખર્ચો દાદાની આંખોમાં પડો ધોખો પૈસા આપવા તો છોડી દે વાત ચાલો જો અમે ઓટોમેટિક ગાડી અમારી ટેસ્લા છે અને અમારી બચ્ચી હમણાં બહાર આવી છે આજા બેટા આજા બોર્ડ આવી જા ઓકે અંદર ડ્રાઈવરમાં કોઈ નથી જો બે ડ્રાઈવરો તો બહાર છે એક આ ડ્રાઈવર ને એક પેલો ડ્રાઈવર ખાલી મિની ડ્રાઈવરો છે અંદર આઈ ડોન્ટ નો ઇફ યુ કેન ઓ જો કહાની ડ્રાઈવર છે બેટા બોલા દાદા કેમ ડરી જાઓ ટેસ્લા લઈને ગયા ફિરવો અને બહુ લેટ આયા એટલે હવે સવારે પૂજા કરીશું ગાડીની સવારની પૂજા કરી ગાડી અમારે લાડીને બહાર કાઢી સવારમાં પૂજા કરવા માટે થોડુંક લેટ થઈ ગયું છે પણ અમારે 100 ઘડીઓ જોઈન કરવી પડે 100 ઘડીઓ સારું હતું એટલે અત્યારે કરી અહીંયા આમ હામે ઊભી રહીને આ 5 ચાંદ લગે જે બાકી ને એમ કરો ફોલો કરો 1 2 3 4 ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો વ્રજસવા સ્વસ્તિ ના પૂખા વિશ્વવેદા સ્વસ્તિ ન તારસ્યોરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાત એટલે તમારે બોલવાનું છે ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો વ્રજસવા સ્વસ્તિ ના પૂખા વિશ્વવેદા સ્વસ્તિ ન તાર સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુ અંદર લાલ વ્હાઈટ છે હો એટલે હાચવીને સીટે બેટે બધે કંકુના કરજો બધે સીટે બધે કંકુના સીટે છે ને આમ જો સીટે બધે 5 કંકુના સાંડલા હા કરી દો પછી સાફ કોણ કરશે સાફ પછી મેં કોમલને કરી દે કોમલને કીધું હું સાફ કરી નાખીશ માસાનામાં બેહારી દે તો મંદિરે એ જો ગાડી ફાટી કરી પાડી ગાડી જો એનો અવાજ આવે છે ગાયનો અવાજ આવે છે સ્વસ્તિ ન તારસ્યોરિષ્ટનેમિ બૃહસ્પતિર્દધાત તાતો અમારે ટેસ્લા ગાડીની પૂજા થઈ ગઈ અને કોમલને પહેલાં શરૂઆતમાં તો નવી ગાડીનો બહુ શોખ હોય નવી ગાડી આવે એટલે કે પહેલાં હું શોખ કરી લઉં એટલે કોને શોખ ના હોય બધાને શોખ કોને શોખ ના હોય બધાને શોખ હોય બધાને હે શોખ તો બધા મને બહુ શોખ છે પણ મને આવડતી નથી હા તકલીફ એ મોટી પણ મને એવું વિચાર આવ્યો તો પપ્પા હું સેલ્ફ ડ્રાઈવ કરતી હતી ને પપ્પા ચલાવીએ કે ઓકે આમાં એવું છે કે તમારે જરાય તમારે લાઈક યુ નો તમે એને એડ્રેસ મૂકી દો ને તો છેક સુધી તમે લાઈક ગાડી લઈ જાય ખાલી સ્ટેરિંગ ઉપર હાથ રાખવાનો હોય વચ્ચે વચ્ચે કહે ત્યારે નહીંતર કેન્સલ કરી નાખે પાછું એટલે ત્યારે મને વિચાર આવ્યો હતો કે પપ્પા હવે ચલાવીએ કે પણ હવે ઇન્ડિયા જઈને થોડી પ્રેક્ટિસ કરીને આવશે મારે છે ને હું જો થોડેક આ મારા આ જૂનું ભાઠું નીકળી ગયું છે આપણે ઇન્ડિયામાં જ કહેતા કાઠિયાવાડમાં આ જૂનું ભાઠું કાઢી નાખ્યું એ કેશવ અંદર એકલો છે કલ્પે છે રોતો હશે અંદર એટલે અમારા જૂની ગાડી છે ને હવે હા એમ કે નીકળી ગઈ છે એટલે છોકરા કે હવે આમાં શીખી લો હવે આમાં તમે શીખી લો મતલબ અમારો વિચાર છે હવે પોકે તો વાંધો નહીં ગમે ને ટોકી તો વાંધો નહીં એટલે હવે આ કલ્પિતને હમણાં નાઇટ છે હમણાં 2-3 દિવસ પછી એને ફ્રી થઈ જાય ને એટલે 2-3 દિવસ અહીંયા બધે રાઉન્ડ મારશું એટલે થોડી ઘણી આવડી રહે થોડીક ઇન્ડિયામાં શીખી દો પછી મારી જવાબદારી મારે છોકરાને સ્કૂલે મૂકી આવવાના લઈ આવવાના બપોર ઊંઘશે કોણ પણ મૂકવા 3 વાગે ઉઠી જાવ ને હા એ ચાલે 2:30 વાગે ઉઠી જતો હોય 2:30 વાગે 2:30-3 ઉઠીને લઈ આવો સવારમાં મૂકી આવો તમે બે નો ટેન્શન છોકરાઓથી આપણે શીખીને કઈ છોકરાઓનું તમે ખાલી એમની આમ એન્જોય કરવા લઈ જજો ગાડીને અને દૂધ લઈ આવવાનું એવું બધું એન્જોય કરવા જવાનું શોપિંગ કરી આવવાનું શોપિંગ કરવા જાવું પટેલમાં જાવું અહીંયા પછી અહીંયા કોસ્કો એ જો ગાડી પેલી ગઈ આગળ એકલી અલા ગાડી મૂકી આવ્યો કલ્પેશ એકલું એમને મેઈ રહ્યો છે યારો એનો તો મોજ જ આવે ટેસ્લામાં તો ચલો પાછી ચાલુ થશે એ
એ ચાલી 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 જો લાઈન સર ચાલે. અરે આ તો ફાસ્ટ ચાલવા માંડી જો. હવે ચાલી બરાબર.